કે ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોયે કલ નો બેલી, કાલા ઘેલા યમે, અરે તારા કેવાણા જપીએ તારો જાપ, કાલા ઘેલા યમે. સાયલા તાલુકાના જયરામભાઈ ભરવાડે મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને એમાં સત્સંગની વાત કરે છે, સનાતન ધર્મની વાત કરે છે, દુહા સંત અને મનસુખભાઈએ ગીતો ગાયા. મિત્રો જોરદાર કોલ રેકોર્ડિંગ છે, આખું સાંભળો. હાલો મનસુખભાઈ મજામાં? મજામાં. સાયલા તાલુકાના સાંગોઈ ગામેથી જયરામભાઈ ભરવાડ બોલું સાહેબ. બોલો બોલો. શું છે, શાંતિ સાહેબ? હા. હવે ફોન તો ઘણા દિવસથી સાહેબ તમારી જોડે મારે વાત કરવી છે પણ ટાઈમ મળતો નતો. હા. તો બેઠો બેઠો તમારો ઓલા નાગદાનભાઈ આહિરનો ઓડિયો સાંભળતો. હા. એટલે મને મોહ જઈ એટલે હવે કીધું લ્યો મનસુખભાઈને વાત કરીએ. હા. હવે જો કે નાગદાનભાઈ આહિર તો હવે શું છે કે હવે ઈ સનાતન ધર્મ વિશે ખરેખર હવે એને કઈ સનાતન ધર્મની એને કઈ સમજણ નથી અને ઠોક કરે છે. શું બોલવું, કોની હારે કેવી રીતે વાત કરવી એનું પણ એને ભાન નથી. બીજા નંબરમાં તો ડેબિટ તો એ કરવી હતી મનસુખભાઈ કે જો કે બહુ આપણને એટલું બધું જ્ઞાન તો નથી, અભણ માણસ છું, પણ તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે ને એ બધું હું તમારા ઘણા ઓડિયો ઘણા સમયથી જોઉં છું, તમને કોમેન્ટ પણ કરું છું વિડીયોમાં. એટલે ખૂબ ખૂબ પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને જે તમારી કામગીરી છે એના ઉપરથી ઘણાને પણ ન્યાય પણ તમે અપાયો છે એ બદલ પણ તમારો આભાર માનું છું. અને બીજું કે સનાતન ધર્મ વિશે જો તમારી પાસે ટાઈમ હોય 2-5 મિનિટનો તો થોડીક ચર્ચા સાંભળવી છે તમારી પાસે. પૂછો ને આપણે કેવી રીતે કે શું છે તેના માટે પૂછવું છે. હવે તમને એ મારે પૂછવું છે કે સનાતન નું મિનિંગ શું થાય? સનાતન છે ને ભાઈ, જેટલા સંતો થઈ ગયા ને રામાપીર થી માનો ને એટલે સનાતન ધર્મ રામાપીર થી એની સ્થાપના છે. બરોબર. સનાતન. હા. પછી એને કોઈ સનાતન કે કોઈ સત્ય સનાતન કે. હા. સત્ય બોલવું. હા. એને સનાતન ધર્મ કહેવાય. બરોબર. પછી પ્રેમ એટલે ભગવાન. હા. ભગવાન નું તત્વ કોઈ નથી. સાચી વાત. પ્રેમ એટલે ભગવાન. હા, બરોબર. જેના ઘરે પ્રેમ ન હોય હા ત્યાં ભગવાન હોય નહીં. એટલે મીરાબાઈ તમને કહું, અસબરી આ બધા જેટલે રુદન કર્યા ને ઠાકર ને ઠપકો દીધો કે ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોયે કલ નો બેલી, કાલા ઘેલા યમે, અરે તારા કેવાણા જપીએ તારો જાપ, કાલા ઘેલા યમે, અરે તારા કેવાણા જપીએ તારો જાપ, પણ આજ દિના યમે આળતિયા તારા અને શેઠ તું સો સાવકાર, ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોયે કલ નો બેલી. મનસુખભાઈ સાહેબ આ છે ને મહાપુરુષો ભગવાન પાસે દાસ્યુ બની ગયા બધાય. સાચી વાત. ભગવાન કૃષ્ણ દેહિક ધરીને આવ્યા ને તો એને દાસ્યુ એની ગોપીઓ બનીને રાસ રમ્યા. હા, સાચી વાત. દાસી જીવણે પણ દાસી બની ગયા. નરસિંહ મહેતા દાસી બની ગયા. સાચી વાત છે. રોહિદાસ દાસી બની ગયા. જેટલા મહાપુરુષો થયા ની ભગવાનની દાસીઓ બનીને એને એટલે દાસી મતલબ પ્રેમ ભાવ. આની આ ભક્તિ કરીને એટલે એને સનાતન ધર્મ કહેવાનો. પછી નાગદાનભાઈ હોય તો ભલે અને ગમે તે હોય તો ભલે, જેને આ સનાતન ધર્મ ની જેને આ જ્ઞાન ન હોય એ બધા ફેકા કરે ને કોઈ ના પાડે નહીં. સાચી વાત. નહીં. કેમ કે હવે તમે મારી સમજો કે હવે એકો હાંકો જતો હોય એને બળદ ની શું કિંમત હોય? કેમ કે બે બળદિયા હોય ને તો એને ખબર પડે કયો ઉતાવળો ને કયો ટાટો. સાચી વાત છે. એમ એ એકાવારો છે એટલે એને એની કઈ ભાન ન હોય, કેમ કે પોતે પોતાને શબ્દની તુલના નથી સાહેબ. સાચી વાત. શબ્દ પારખું મળી જાય તો પછી એનો વિવેક થાય છે. એટલે એને સનાતન ધર્મ માત્ર ને માત્ર હિન્દુ ધર્મ ઓનલી ફોર બસ એટલું એને આવડે.
પણ હવે બીજું મનસુખભાઈ એક વસ્તુ, હવે આ વર્ણ વ્યવસ્થા ક્યાંથી થઈ? સાહેબ વર્ણ વ્યવસ્થા છે ને એ આ બ્રાહ્મણ લોકોએ જયારે આ બધી કર્યું એટલે ત્યાંથી એને 18 વાડા કર્યા. નકર જાતિ બે જ, હા, સ્ત્રી અને પુરુષ. હા, સાચી વાત છે. પછી આર્ય ને અનાર્ય હા હા, બે ઈ આવ્યા. બરોબર. ત્યાંથી આ 4 વર્ણ થયા. હા હા, 4 વર્ણ માંથી પછી બ્રાહ્મણો આ બધા જાતિ જેવા નામ દીધા ને એમાંથી પછી આ 18 વાડા કર્યા. બરોબર બરોબર. પણ મુદ્ર કોઈ જાતિ હોય તો એક સ્ત્રી ને એક પુરુષ. હા હા, બરોબર, સાચી વાત છે. કોઈ પણની દીકરી હોય હા હા, પછી એમને જે સંતાનો જે થાય પછી એને પુરુષ થી જ થાય. હા, સાચી વાત. હવે એમાં કોઈ વર્ણ વ્યવસ્થા આવતી નથી. નથી. વર્ણ વ્યવસ્થા ખાલી કમાવા માટે થઈ અને વખાણ હા. કરવાના, કમાવા માટે થઈને જાતિને ઊંચી બનાવવાની, ના ના, બરોબર. વખાણ કરવાના. હા હા, તમે જે કોઈ માંગણ આવે તો ઈ જે જાતિમાં જાય ને એ જેવી જ્ઞાતિ એવા વખાણ કરશે. હા, બરોબર બરોબર. વખાણ કર્મના હોય, વખાણ ગુણના હોય. હા, સાચી વાત છે, સાચી. કેમ કે જો સદગુરુ મળી જાય ને તો વખાણ હા ન કરે. સાચી વાત. તો એ તરત જ કહી દે ભાઈ થોડાક માપર્યો, આમાં તમારી મોરલીયું થાય ને ફટાકે થઈને ફૂટી જાઓ. પણ જો ધર્મગુરુ ભેગા થઈ જાય હા, બરોબર. તો બાપા તમને કોઈ દી પાછા ન પાડક રહેવા દ્યો. ના, સાચી વાત છે. એટલે આ બધી મહાપુરુષોએ આવું બધું સમજાવ્યા પણ નો સમજ્યા. ત્રિકમ સાહેબે કીધું, ખીમ સાહેબે કીધું કે ફેરી લ્યો નામની માળા તો તારા કટે જન્મ જન્મ કા જંજાળ. હા, સાચી વાત. સંતો કે બાપા ફેરી લ્યો નામની માળા. ક્યાં નામની માળા ફેરવી લ્યો તો તારા મટી જાય તારા જન્મના જંજાળા. હા હા હા, સંતો કે બાપા ફેરી લ્યો નામની માળા. નામની માળા. હવે ઈ નામની માળા ફેરવવી હોય તો હું આ તુલસીની માળા ફેરવો તો ભગવાન મળે? ન મળે. એને કીધું નામની માળા ફેરવો. નામની માળા કહેતા જે શ્વાસમાં તમે જે સમરણ કરી લ્યો તો તારા મટી જાય જન્મ જન્મ કા જંજાળા. સાચી વાત છે. તો સંતો કે તમે ફેરી લ્યો નામની માળા, પણ બહાર ફેરવવાની નહીં. હાથેથી માળા ફેરવે તો આખા ભગતે કીધું કે ભાઈ માળા ફેરવતા પારામાં તો પારા પડ્યા તો જપ મારે ને પાળા ફાટી ગયા. બરોબર બરોબર. કોઈ અખો કે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 ગયા, જપ મારા ના પારા ફાટી ગયા તોય અખો કે તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન, સાચી. હા, એટલે એને ખીમ સાહેબ મહાત્માએ કીધું કે બાપા ફેરી લ્યો નામની માળા તો તારા મટી જાય જન્મો જન્મના જંજાળા. સાચી વાત. તો તમારો જંજાળ કેવો મટે? હવે મનસુખભાઈ એક છેલ્લો પ્રશ્ન મારો એ છે કે આ ધર્મ કેટલા? એ ભાઈ ધર્મ કેટલા? ધર્મ એક. બરોબર. કયો ધર્મ? સ્વધર્મ. બરોબર. સ્વધર્મ કહેતા પોતે. સાચી વાત. સ્વધર્મ એટલે પોતે ઈ ધર્મનું આચરણ કરો એટલે તમારે પછી ક્યાંય ગોતવાની જરૂર નથી. પછી તમને સનાતન ધર્મ સમજાઈ જાય, હિન્દુ ધર્મ સમજાઈ જાય. આ બધાય ધર્મનું મૂળ થળિયું છે. થળિયું પેટ્યું નહીં એટલે પછી આગળ જાવ એટલે તમને કહું બધાય ડાળ્યું ફૂટે. સ્વામિનારાયણ સંપ્રદાય, નિરાંત સંપ્રદાય, તમને કહું આ બધી સંપ્રદાયો જે છે પણ એનું મૂળ કયું છે? સત્ય. સત્ય, બરોબર. સત્ય એટલે ભગવાન બુદ્ધનું સૂત્ર સત્યમેવ જયતે. નામદાર કોર્ટ ની અંદર પણ એમાં બોર્ડ માર્યું છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, સાચી વાત છે. કેમ કે સત્ય છે ની પરાજિત છે, વહેલા મોડું થાય પણ સત્યનો વિજય થાય. ઠેકડા મારે. કેમ કે જ્યાં ટોળા ભેગા થાય જેની વાહ થતી હોય ને એટલે માન લેવું કે આ ખોટો માણસ છે. ના ના, બરોબર છે. એ માણસનો વિરોધ થાય. મનસુખ તો ખોટી નો છે ને એ આને સાંભળો માન, એ આ તો આવી નો છે ને એટલે માન લેવું કે કઈ ખાસું બોલતો હોય છે. હા હા. અને જે વસ્તુ જોવો તમે, જે કબીર સાહેબ જયારે દિલ્હીની અંદર લોધી હતો, કબીર સાહેબે જયારે અમુક સત્યના પાઠ ભણાયા એટલે લોકો એને ભરમાયા, બરોબર. અને કબીર કેટલું કર્યું, એને જેલમાં પુરાયા, ગંગા નદીમાં નાખી દીધા, ભડાકા કરાયા, પાણા બાંધીને નાખ્યા, પણ સત્યનો વિજય થયો, બરોબર. આજે કબીર સ્વયં ભગવાન તરીકે આપણે બધા માનીએ છીએ ને. એટલે સંતોએ કીધું છે કઈક અને અમુક
અર્ધ જ્ઞાન વાળાએ સમજાયું છે કે મનસુખભાઈ, હું પોતે માતાજીનો ભૂવો હતો હાજી હાજી. અને 5 વર્ષ મેં ભૂવાપણી કરી. હા પણ એક વસ્તુ કે આજથી 2001 નહીં 1995 ની અંદર હું ભજન ગાવા જતો. હા. ત્યારે હું 5મા ધોરણમાં ભણતો હમ. અને જેસલ તોરલનું મારું એક પ્રિય ભજન, પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારું સંભાળ, હમ. તારી બેડલીને બૂટવા નહીં દઉં એમ સતી તોરલ કે. હમ. પછી આ સૂત્ર મારા મગજની અંદર રમે કે આ જાડેજાએ કયો ધર્મ સંભાળ્યો. હમ. બરોબર. તોરલે કીધું જેસલ તું તારો ધર્મ સંભાળ. એટલે આ સૂત્ર મને એક મંત્ર બની ગયો હતો સાહેબ. હમ. પછી જોકે મેં 2-3 ગુરુ બદલ્યા, પણ છેલ્લે નાથ સંપ્રદાયનો શિષ્ય બન્યો. એને મને કીધું ઓમથી ઉપર કાંઈ નથી. હમ. એટલે એમાંય સાહેબ મને એક તમને સત્ય વસ્તુ કહું, મને એમાંય મને શંકા પડી હમ. કે ગીતાના જ્ઞાનદાતા એવું કહે છે ઓમ તત્સત ઇતિ નિર્દેશિત. હમ. એટલે ઓમ ઉપર તત ને તત ઉપર સત. હમ. ઓમ તત્સત ઇતિ નિર્દેશિત એટલે ઓમ ઉપર તત ને તત ઉપર સત. તો આ કઈક વસ્તુ જુદી છે. બરોબર. તો ગીતાના ઘણા લોકો એવું કહે છે કે ભાઈ કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું. મારો અનુભવ મનસુખભાઈ એવું કહે છે કે ભુવાના પનમાં માતાજી નથી આવતા, કાળ આવે છે. બરોબર. અને ખરેખર કાળ જ આવે છે. માતાજી મેં 5 વર્ષ ભુવાપણી કરી, મેં જોયા નથી. બરોબર. અને શક્તિ કોઈના પ્રવેશ, તમારા શરીરમાં જે શક્તિ છે બીજી ક્યાં હમાય? હાલો, હા, આ વસ્તુ સાચી છે ખોટી છે? મારો અનુભવ તમારો મારું જે અનુભવ છે એમાં તમારું માઇન્ડ શું કે? તમે જે વાત કરી ને સાચી વાત છે, પણ મુદ્દો એવો છે સર હા, કે તમે સત્યને વરી જાઓ ને પછી મનના જે કઈ ફફેકાર ભદાદાની પૂંછડીની કોઈને જે ફડક ફડક થતું બંધ થઈ ગયું, સ્થિર થઈ જાવ. સમજ્યા? હા, બરોબર છે. એટલે અત્યારે આપણે ભુવાપણી મૂકી દીધી છે. અત્યારે તો કોઈ સદગુરુ મળી ગયા ને સદગુરુ મહારાજનું ભજન કરીએ છીએ. ભરતરી જેવા માણા, ગોપીચંદ જેવા માણા જેને રાજપાટ છોડી અને વ્યા ગયા, એ સત્યની તાકાત કેવડી છે. હા હા, સાચી વાત છે સાહેબ. તમને કહું, ભરતરીએ ભજન ગાયું કે પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે પોપટ રાજા રામના. રાજા રામના સાચી વાત. એ પેલા જુગમાં રાણી એ તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના રેવી. આ હોત રાતે ખંડમાં આંબલો રે પાકો ત્યારે ઉડલે મારેલ મુને તાત રાની પિંગડા. રે પાપીડે મારા એ પ્રાણ જરિયા ને તોય રે ન હાલી મોરી તાત રાની પિંગડા. સાહેબ, ઈ ભરતરીએ એવું કીધું કે આપણે પેલા યુગમાં તું હતી પોપટ ને હું હતો પોપટ. સાચી વાત. ઉત્તરાખંડમાં કે આંબલો ફાયકો, ત્યાં ચાંચ મારીને ચાંચ ફાયકી અને હું મરી ગયો. તોય ન હાલી મારી સાત રાણી પિંગલા. સાચી વાત. સાહેબ, આ ભરતરી રાજાનું ભજન છે, રાજા ભરતરીનું. આને કઈ ખબર નથી. સનાતન ધર્મ એટલે અમને દુઃખ ઈ થાય છે કે આમાં કઈ જાણતા નથી ને આવડા ચોટી પડ્યા છે. ઈ પેલા યુગમાં એને કીધું કે મૂન બે આપણે તમે હારી હતા, તને યાદ છે? ભરતરીને એવું કીધું. પછી એને કીધું એ બીજા યુગમાં રાણી એ તું હતી મૃગલી ને અમે રે મૃગેશ્વર રાજા રામના રેજી. એવા વન રાતે વનમાં પારાધીએ ફાસલો બાંધ્યો પડતા મેલા છે મારા પ્રાણ રાણી પિંગડા. હીરે પાપીડે મારા એ પ્રાણ જરિયા ને તોય રે ન હાલી મારી સાત રાણી પિંગડા. ક્યાં મહાપુરુષો કહી ગયા ને ક્યાં આવડા ડીંગ ડીંગ કરે છે યાર, કોણ સમજાવે આને? અને સાચી વાત છે સાહેબ. તમારું નામ શું કીધું? મારું નામ જયરામભાઈ ભરવાડ. મારું મૂળ ગામ સાયલા તાલુકાનું સાંગોઈ. અને લીમડી બગોદરા હાઈવે ઉપર મારી ચાની કેટલી હોટલ છે. હાજી. બરોબર. કોક દિવસ આ બાજુ પધારો
વધારજો સાહેબ. ના, હું હાઈકોર્ટ જતો હોઉં ને ત્યાંથી નીકળું છું ઘણી વાર. કઈ વાંધો નહીં. અને સાહેબ આમાં ઘણા દિવસથી હું તમારા વિડીયો સાંભળું છું, તો મારે ઘણા દિવસથી તમારી જોડે અમુક વાતની ડેબિટ શું છે કે એવો ટાઈમ ન હોય, અને પછી મને એમ થાય કે ભાઈ હવે અત્યારે કંઈક કામમાં હોય. આ તો જે ઓલો નાગદાનભાઈનો તમારો વિડીયો સાંભળ્યો, તમે જે ભાષામાં તમે વાત કરી ને સાહેબ, મને એ એક વધારે આનંદ આવ્યો. પણ હવે શું છે આમાં જો કે દરેકના માઇન્ડ હરખા નો હોય, અને ઘણા ફેમસ થવા માટે આ બધું કરતા હોય. સાચી વાત છે તમારી. પણ હવે સત્યની ભાઈ નાગદાનભાઈ જે છે ને, હા કાલે પાછા ઓડિયો બોલ્યા કે આ ભારતના ગુજરાતના બધા મૂર્ખીના છે તને સાંભળે. એટલે ભાઈ હું કોઈને કહેતો નથી, મને સાંભળો. તને સાંભળતા નથી, તારી વાણી એવી છે, નિર્વાણી નથી. સાચી વાત. જે શબ્દમાં દમ હોવો જોઈએ, હા સાચી વાત. જે શબ્દમાં તાકાત હોવી જોઈએ, તાકાત હોય છે. સાચી વાત. ઈ શબ્દનું આ જગતની અંદર કાંઈક થઈ ગયું. કેમ કે ઈ શબ્દ છે ને, એટલે એને કીધું કે શબ્દના મારા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. સાચી વાત છે. જેને જેને શબ્દના વિચાર્યા એના સુધરી ગયા કાજ. સુધરી ગયા કામ. સાચી વાત સાહેબ. શબ્દના મારા માણા મરી ગયા, અને શબ્દ આ છોડી દીધા રાજ. એક શબ્દથી માણા રાજપાટ છોડીને વ્યા ગયા સાહેબ. છોડ દે. સાચી વાત. અને એને કાંઈ ખબર નથી. ડીંગ 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 જોજો. પણ અમે તો કાંઈ કહેતા નથી યાર. આ તો હું સાઈન ફોન કરે. ઈ ઓલા પ્રજાપતિનો ફોન આવ્યો હતો ને, હા એમાં મેં એમ કીધું હતું નાગદાનભાઈ દેવી પૂજક છે. એટલે એને દુઃખ લાગ્યું, એટલે કાલ ફોન કર્યો મેં. પણ દેવી પૂજક એટલે ઈ ઓલા કરણ સાથળી આરે છે ને, માતાજીની વાતો કરે છે. હા બરોબર. એટલે મેં એને કીધું જે દેવી શક્તિને તમે માનો, દેવીની પૂજા કરો, એને દેવી પૂજક કહેવાય. હા દેવી પૂજક. સાચી વાત. તમે કોઈ મંદિરના પૂજા કરો એટલે તમને પૂજારી કહેવાય. હા બરોબર છે. મારે આપણે જે તોરણિયાના મહંત છે રાણા બાપુ, હા એ ભરવાડ જ છે ને? હા ભરવાડ છે. પણ રાજેન્દ્ર દાસ કહેવાના. શું કહેવાનું? હા રાજેન્દ્ર. સાચી વાત છે. શું કામ કે એને ઈ ભેગ પહેર્યો, એને નામને વરી ગયા એટલે પછી દાસ બની ગયા. હા બરોબર છે સાહેબ. કોઈ જાતિ છે એમાં કોઈ નહીં. માતાજીની પૂજા કરો તો દેવી પૂજક કહેવાવ, ભગવા પહેરી લ્યો તો દાસ કહેવાવ, અને બાપા કાળા લુગડા પહેરો તો ગુંડા કહેવાવ. આ બધી વસ્તુની પોતે પોતાના હાથેથી બધું બની શકાય છે. સાચી વાત છે. આ મનને જેવું આચરણ કરો ને સાહેબ, એવા તમે બની શકો. તમે કોઈની માએ એના છોકરાને જન્મતા વેત ધવરાવતા કીધું હા મારો છોકરો મોટો સોર બને, એવા કોઈ દી ધામણ પાડ્યું? ના. ઈ બનવામાં આવે. કેમ કે એને એવા સોરની ભેગો રેખડ્યો એટલે ઈ સોરિયું કરતા શીખો. ઓલા કરણ સાથળિયા ભેગો રખડે છે તો ઈ નાગદાનભાઈ ઈ સોર જ કહેવાય. શું કહેવાય? ના સાચી વાત છે. કેમ કે એનું કારણ છે તારો સંઘ જ એવો છે. શું છે? સંઘ એવો રંગ. હવે મારી વાત સાંભળો. સોનાની જે દુકાન હોય ને ત્યાં કાળો પથ્થર હોય. હા હોય. હવે એની માથે રોજ સોનું ઓલું ચેક કરવા હાટું તેને કહવું પડે. એને 2 વર્ષ જેવો વાણા વાઈ જાય ને ભાઈ, પછી ઈ પથ્થર રહ્યો ને સોનાની ટુકડો હોય ને એવો દેખાય. હા દેખાય. કેમ કે એને રોજ સંગ કેનો કર્યો? સોનાનો. એટલે એને કલર કયો ચડે? સોના. એમ સાહેબ, જેની ભેગા બેહો ને એવો કલર ચડે. એટલે સંગ કરતા પેલા વિચારી લેવું જોઈએ. ના બરોબર. 100%. કેમ કે જેની ભેગા જેની હારે બેહો ને એવું તમને આચરણ આવે સાહેબ. હા. કોઈ પણ પુરુષ હોય આખી જિંદગી બાયુના જ વિચાર કરે ને કે રૂડી રૂપારી હારી નરી, એમ આખી જિંદગી હું તાર સપનામાં વિચાર આવા જ કર્યા કરે ને તો ગઈઠો થાય ને તો એની હાલી બાઈ જેવી થઈ જાય ને, પોતાનો અવાજ બાઈ જેવો થઈ જાય. ના સાચી વાત. કેમ કે એને આ મનને આચરણ જ એક સ્ત્રીનું કરાવ્યું. કોઈ પણ સ્ત્રી હોય એ આખી જિંદગી જો પુરુષના જ વિચાર કરે તો ગઈઠી થાય ને તો દાઢી મૂછી ઉગી જાય ને એનો હાલે જણ જેવી થઈ જાય. શું કામ કે એને આચરણ જ પુરુષનું કર્યું. સાચી વાત છે. એટલે એને જીવન બાપાએ કીધું કે જાકે આંગણીએ કલપ વૃક્ષ સોનર ભૂખા નહીં, જાકે દિલ મેં દાવા નહીં, વાંકુ મિલે મેરે સાંઈ. કોને મળે? કે જેને દિલમાં દાવો ન હોય, જેને માન મોટપ ન હોય સાહેબ, એને મારો ભગવાન મળે. મારો ભગવાન કોને મળે? કે જેને અહંકાર ન હોય. હવે આને તો તમને કહું અપમાન સહન થતું નથી. તમારું સ્વાગત હોય તો અપમાનથી છે. એટલે એક વસ્તુ મનસુખભાઈ, એ મેં તમારા દરેક વિડીયોની અંદર હામો માણા ગમે એવો અપશબ્દ બોલે એટલે અમે 2 મિત્ર બેઠા હતા, મેં વાત કરી. મેં કીધું ભાઈ સત્ય વસ્તુ શું છે કે હામો માણસ બોલે પણ જે ઉકડામાં સોનું પડ્યું હોય તો એ સોનું જ કહેવાય. એમ ઉકડામાં પડે
અને આજે અપશબ્દ સામે વ્યક્તિ બોલે છે, પણ આ કેટલો કઠણ કાળ છે ને મારા, કે એની સામે એને વળતો જવાબ કેવો પ્રેમથી આપે છે. એ હવે કાલના જ ઓડિયોમાં જો તમે તમે જે ઓડિયો સાંભળ્યો ને ઓલા અવાજમાં, હા હા, એમાં સનાતન ધર્મ વાળો મીડિયો ભૂંડા બોલવા, કચ્છ વાળો સનાતન વાળો. હવે એને ઈ ખબર નથી કે તારા મોઢામાંથી જે નીકળે છે ને અંદર તારે ભર્યું જ છે એવું. હા હા, સાચી વાત છે. સોનાની દુકાનમાં જાય ત્યાંથી કઈ કોલસા નીકળે? નો નીકળે. ત્યાં ખોટું નીકળે. ત્યાં સાચી વસ્તુ હોય ને ઈ જ અંદર હોય. પણ ભંગારના ડેલામાં જાવ તો ત્યાં બધું પીડ્યું હોય. પ્લાસ્ટિક આવે, લોખંડ આવે, બધું આવે. એમ ઈ ભંગારનો વ્યક્તિ સનાતન ધર્મનો ઠેકો લઈને નીકળ્યો, વાંધો ન્યા છે. મને મૂળ કે ભાઈ તું રહેવા દે, આ દુકાનનો માલની તને પારે જ નથી. તેલનો ડબ્બો કોને કેવો એ તને ખબર નથી. એમ ભારત પદ નથી અને એ વાતો કરે છે, બીજું કઈ વાંધો નથી. ના, બરોબર. કેમ કે મહાપુરુષોને જેને ઓળખા હોય, જે માણસ સનાતન ધર્મમાં ગયો એટલે એ નિર્મળ બની જાય. હા, બરોબર. જો તમે મારો એક ઓડિયો જોઈ લીજો, એમાં કોઈ દી અપશબ્દ નહીં આવે. ના, નથી સાહેબ. પછી મારામાં લાખો ફોલોવર, તમને કહું વ્યુઅર્સ છે લેડીઝ. હા, કે જે બૈરાવું હોમ થિયેટર માં ચડાવીને સાંભળે છે. હા, સાચી વાત છે. હવે ઈ લોકોને શું સમજવાનું? હા, સાચી વાત છે, બરોબર છે. તમે સનાતન, હું સનાતની છું, માત્ર ને માત્ર હું ઓનલી ફોર, ઈ કાઈ નો હાલે આમાં. ઓનલી ફોર ઈ મહાપુરુષોના શબ્દ હોય સાહેબ. સાચી વાત સાહેબ. કે તોળલ કે સાયરે ઉમટ્યો ને આમાં રતન તણાતા જાય, આ કર્મના હીરાનર માનવી બાપા જેની હંખલે મૂઠ્યું ભરાય. મૂઠ્યું ભરાય બાવા. હંખલા કહેવાય. શું કહેવાય? હકલા. કેમ કે એના હંકલે મૂઠું ભરાય, કઈ એમાં બીજું મોતીડા ન મળે. ના, કવિ કાગ બાપુ છે ને, ઓલા સાગરના મોજા આવતા હતા. હા. સાગરના મોજા આવતા હતા ને કાગ બાપુ ત્યાં ઉભા હતા. એટલે એ સાગરના મોજા આવતા હતા ને, એક ભાઈ પાણી પીતો હતો ને તો થૂ કરીને કાઢી નાખ્યું. એટલે એ સાગરને કવિ કાગે વાચા આપી કે મરજીવાન નીર ખારા જોઈને મફેરી મો, અમારા તળિયા તપોહી જો તને કુબેર કંગાલ લાગશે. કે તું આ ખારું પાણી જોઈને મોઢું ફેરવીને થૂ કરીને ભાગી જામાં. આમાં તો ઘર ઝવેરાત પડી, જામાં ડૂબકી મારી દે તું. કે મરજીવાન નીર ખારા જોઈને મફેરી મો, એ અમારા તળિયા તપોહી જો તને કુબેર કંગાલ લાગશે. સાહેબ તું તો મોટી કુબેર માં જા ને તને કંગાલ. આમાં હાથા હીરા માણે પડ્યા સાહેબ. પણ ઈ સાગર નું નથી, આ ખાડા ખબોચિયાની ડેડકી બાપા. હું જાણે આ સમંદરની લેર. આ ખાડા ખબોચિયાની ડેડકી ઠેકડા મારે, પણ એને ખબર ન હોય કે સમંદરની લેર જોઈ છે. સાચી વાત છે. ખાલી આમાં ખાડો ભરાણો હોય ને તો ઠેકડા ઠેકડી થાય, પણ એને ખબર ન હોય જેઠ મહિને કાંઈ ન હોય. અને અધૂરિયાને ન કરવી દલડા કેરી વાત. હવે આમાં શું છે, અધૂરું જ્ઞાન હોય ને એની આગળ તમે વાત કરો એટલે એ ભય કે ઈ ફોન કરે છે. નકર હું તો કોઈ દી એમાં વાત જ ન કરું. પણ હવે એને કાલે હું જો ઓલા પ્રજાપતિ બાપા છે ને, ઈ જ્ઞાની હતા, તમારી ગોણે થોડાક સમજદાર હતા. જો આ તમે તમારા શબ્દ થી અમને ખબર પડી જાય, કેમ કે અમે હીરા પારખું છીએ ભાઈ. સાચી વાત છે. ખાલી તમે જરીક બોલો ને તો અમને ખબર પડી જાય તમે આમાં સમજદાર છો કેમ છો. જો અમે જેટલા મને કોઈ સત્સંગી ભાઈઓ, કોઈ જ્ઞાની માણસે ફોન કર્યો છે ને, તો એની સામે મારા ઓડિયા જોઈ લીજો ને, આ ભાઈ નાગદાન ને કરણ ને એને જવાબ જ દેતો નથી. એના ઓડિયોમાં તમે જોઈજો મારી ઠઠા મસ્કરી જ છે. તમે એના એક ઓડિયોમાં કરણ ના ઓડિયામાં જોઈ લીજો, એમાં ભવાઈ સિવાય કઈ નહીં હોય. તમારા ટોટલી ઓડિયો હું સાંભળું સાહેબ. લગભગ હું તમારા ઓડિયો છે ને 5 મહિનેથી સાંભળું છું બધાય. બરોબર. પણ મારે ટાઈમ નતો મળતો. ઘણા હું તમારા વોટ્સઅપમાં પણ તમને વોટ્સઅપમાં મેસેજ પણ કરતો હતો, મનસુખભાઈ કેમ શું કરો છો. આમાં એવું હોય કે તમારે તો આવા ઘણા મેસેજ આવતા હોય, નંબર સેવ ન હોય ને ભાઈ. મારે શું છે ગ્રુપ એટલા, અને એમાં પછી એમાં 1 કલાકમાં 500 મેસેજ આવે. હું કેટલા વાંચું? એટલે વોટ્સઅપમાં હું જોતો જ નથી. કોઈ ફોન કરે ભાઈ આવો વિવાદિત હતો અને આમ હતું. મારે છે ને હમણાં એક સાયલા નો આજ ઓડિયો આવ્યો છે, સાયલા ભાઈ નું ગામ નો વસ્તડી પાસે. વસ્તડી અમારી બાજુમાં થયું. હા, એટલે અહીંયાથી એક ભાઈ છે કે મારી ઘરવાળીને કોક લઈ ગયું છે. નાના છોકરાનો ફોન હતો. મેં કીધું મને કઈક એવિડન્સ સાહેબ તો ફોટા બોટા મોકલ, ચડાવી દીધી. કઈ વાંધો નહીં. તમે હાઈકોર્ટ જતા હોય તમારું, કારણ કે રામોદેલા તમે ગોંડલ રાજકોટ છે ને હાલતા હોય. હા, હું ત્યાં ચોટીલા થઈને અમે છે ને ચોટીલા થી જસદણમાં થઈને હાલી.
ચોટીલા થી પછી તમે જસદણ જાઓ હો ને કે તમારે ચોટીલા લીમડી અમદાવાદ જવામાં આ સીધું પડે, ચોટીલા સાયલા લીમડી ને સીધું અમદાવાદ બગોદરા. હા એમ જ નકર અમે તો નકર વધારે ક્યાંથી હાલીએ ધંધુકામાં થઈને સીધા બગોદરા. હા હા પાળિયાદમાં થઈને. આમ તો લીમડી થી 4 કિલોમીટર આગળ આવો ને આપણે બગોદરા હાઈવે ઉપર તમે જે રાજકોટ સાઈડ આવો ને એ જ સાઈડ ઉપર છે આપણી હોટલ. હા 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 કાંઈ વાંધો નહીં. તમારું નામ હું સેવ કરી લઉં છું. કઈ વાંધો નહીં. મારું નામ જયરામભાઈ ભરવાડ, મારું સાયલા તાલુકાનું સાંગોઈ ગામ. હા 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 બરોબર. ઓકે ઓકે. અને આપણે આ તમે સંવાદ કર્યો એ જો તમારું આમ વાતાવરણ તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આ જ્ઞાન ગંગાની રેલી આપણે યુટ્યુબમાં મૂકતી હોય તો તમારો ફોટો કઈ વાંધો નહીં, આપણને કઈ વાંધો નહીં, મૂકો. આમાં ક્યાં ખોટી વસ્તુ છે? નહીં આ તો મહાપુરુષોની વાણી છે સાહેબ. કઈ વાંધો નહીં. આમાં મારા ને તમારા ઘરની વાત નથી. સાચી વાત છે. આ છે ને એ તો મહાપુરુષો અને આ વાણી થકી બીજા 2 માણસોને ખાલી ઉદ્દેશ મળે, બાકી મતલબ કોઈ આવડા લોકો શું કે એની વાહ કરવા માટે રૂપિયા કમાવા માટે ચેનલ હકાલવા માટે. એટલે ભાઈ તમને કાંઈ ખબર નથી, સીધા ચોટી પડ્યા. કેમ કે તમે ઈ ચેનલ માટે ધંધો કરતા એટલે તમને આચરણ ઈ આવે. હા તમે સમજી ગયા? આ વસ્તુની જરૂરી છે. ઘણા વિસ્તારની અંદર ઘણા લોકોને શું છે, મેં તમને કેમ પ્રશ્ન કર્યો જોકે એક વસ્તુ મારામાં સમજણ છે એવું નથી કહેતો તમને, પણ કહેવાનું મિનિંગ શું છે કે કંઈક આમાંથી જાણવા મળે, કંઈક આપણે અંદરની ઉર્જા શું છે, આપણે શું કરવાનું છે, આપણે શું કરવા આવ્યા છીએ, આપણને શું કરવા મોકલ્યા છે, આપણે કયા માર્ગે જાવી છીએ. સાહેબ એવો મારા જેવા 5 અભણ અને અજ્ઞાન માણસોને આમાં જાણવા મળે અને એને કંઈક માર્ગદર્શન મળે. અને આમાં ક્યાં ખોટું છે? સત્ય મારી તમે નામ ને વરી ગયો ભાઈ, નામ ને વરી ગયો પછી બધા એના રોગ મટી જાય. રોગ એટલે જાતિના ઊંચ નીચ વાળા બધા મટી જાય. એના મટી જાય. તુલસીદાસે રામાયણ ની અંદર લખ્યું રામ નામની ઔષધિ ખરી ખાંચી છે ખાય અંગ પીડાય એનો વ્યાપે નહીં મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ. હવે ઈ તુલસીદાસે રામાયણમાં ઈની ચોપાઈમાં પાછું કીધું કે એક ઘડી આધી મેં પુની હાથ તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. સાચી વાત છે. સમજી ગયા? ઈની ચોપાઈમાં કબીર સાહેબે કીધું કે એક ચિનગારી આગ કી જેને પડી પુરાને ઘાટ. સાચી વાત. એક ચિનગારી આગની કેતા એટલે દેતવા. એક ખોટારો પડે તો બધું હળગાઈ જાય. તમે સમજી ગયા? 1 વર્ષોના ગંજ્યું પાપ ને પુણ્ય ને બધા કે ઢગલા પડ્યા હતા. એક સત્ય નામનો તીખારો અડી ગયો ને તો બાળીને બધું રાખ કરી નાખ્યું. રાખ કરી દે. સાચી વાત. કબીર સાહેબે કીધું કે એક ચિનગારી આગ કી જેને પડી પુરાને ઘાટ. વર્ષોના ઉકળા ફર્યા હતા ને ગંજ્યું કદડો પડ્યો તો ને એક તીખારો સત્ય નામનો પડી ગયો ને તો બાપા બધાય પાપ ને પુણ્ય હતા ની ધોઈ નાખ્યા. સાચી વાત. આપડા બધા કે આપણે ગંગાજીમાં જઈને પાપ ધોવા જઈએ છીએ એટલે કબીર સાહેબે માં ગંગાને કીધું એમાં ગંગા આ તુજમે નાવે તુજમે ધોવે ભાંડ હોજાવે અને મોટા ટકા કરીને માથે સોટલિયું રાખીને આ બધા પાપ ને પિતૃ બધા અહીં તર્પણ કરી જાય છે. આના ગોડામુન તે ક્યાં રાખ્યું? સમજી ગયા? એટલે કબીર સાહેબ ને માં ગંગાએ કીધું કે પ્રભુ તો તમે આટલા બધા ત્રિકાળ જ્ઞાની છો, તમે આવું કયો છો? આ બધા અહીંયા બધા પાપ પુણ્ય હું ક્યાંય ગોડાઉન ફેર્યા નથી. આ જાય ને તે સિંહાન બહણીયું ફરતા જાય, બધું પાછું લેતા જાય ને પછી અહીંયા ઘરે જઈને બધાને હવે ને વાલે ને બધાને ભેગા કરે. ભાઈ હાલજો ભાઈ કુટુંબ હગા વાલા બધાય કે કા ઈ કે ગંગાજી બહેણી ફરી આવ્યા છે, બધા ઢાકણું પીવો હોય જીને ધોયા થાય બધા હોના લેતા જાવ ઘરે. આજે ક્યાં ગોડાઉન હતું ભાઈ? આ બધા પાપ પુણ્ય સ્વર્ગ નરક માં પડીને આવડા લોકો એનું કમાવાની દુકાન છે. સ્વાય અરે જીવતા જાણ્યો નહીં પછી મુવા પછી માંદણા ગોલણ ગાડા પરે. જીવતા જાણ્યો નહીં એટલે એને કીધું કે મનસા માલણ જીવતા નર ને સેવી મુવા ને સેવી કોઈ. જો જીવતા નર ને સેવી લ્યો તો મળે નિરંજન દેવ. હવે સાહેબ મને એક એ નથી સમજાતું કે હું ખાઉં તમે ધરી રહ્યો એવું બને કોઈ દી? નો થાય. બરોબર. તો હવે આ લોકો એના ઈવડાઈ પૂજા કરે મારા તમારા પિતૃ સદગતિ મળે એવું કોઈ એવું બને? કોઈ દી નો થાય સાહેબ. મરી ગયો પાછો આવે ને આવે તો આખા ઘરમાં ઈવડાઈ રહી. સાહેબ કાળી 14 ના દિવસે મારી ઠાઠડી કાઢું છું. યુટ્યુબમાં મારો વિડીયો છે. જોયો મેં સાહેબ, આખો વિડીયો જોયો. તમારા બાબલા અંકિત રાઠોડના હું પણ ભજન સાંભળું છું. એના બધા ડાયરા મેં જોયા, બધા મારી કોમેન્ટ છે જોજો. હવે જો મારા બાપુજી છે ને આખી જિંદગી દેવ પુરાણ, શિવ પુરાણ, ગીતા, ભાગવત, મહાભારત બધી વાંચ્યું મારા બાપુજીએ. આખી જિંદગી ને વાંચન જ કર્યું. હવે એ વાંચન કર્યું ને એમાંથી સત્યની જ શોધ કરી ભાઈ સાચું હું.
તમે ગમે એટલું ગીતા વાંચશો તોય તમને સત્ય જ્યાં લગન ઓળખાય નહીં ત્યાં લગન તમે ગીતા વાંચો એટલે રામાયણ વાંચવાની ઈચ્છા થાય. ના ના સાચી. રામાયણ વાંચો એટલે તમને થાય મહાભારત વાંચવું. હા હા હા. પણ સત્ય નામની વસ્તુ શું છે બરોબર. ઈ ન મળે ત્યાં લગન બધાયને ગમે એટલા પુસ્તક પાના થાકી જાય સાહેબ. હા હા સાચું સાચું. ત્યાં કાંઈ મેળ ખાય નહીં. ઈ બધા પુસ્તક ક્યાં જ્ઞાન કહેવાય. પણ તમારા દેહમાં ભગવાન બેઠો છે એને તમે જોયો નહીં, પથરે પગે લાગો તો આના જેવો મૂર્ખ કોણ? કોણ? સાચી વાત છે. તમે ઓલા ગુલાબના ફૂલ લઈને પથ્થરને ચડાવે. કબીર સાહેબે કીધું ઈ પાપ છે. કેમ કે ગુલાબનું ઝાડ જીવતું છે ને એના છોડવા છે ને એના દીકરા છે ઈ ફૂલ રહ્યા. સાચી વાત છે. એને તોડીને તમે ઓલા પણ ચડાવો હાન થાય તો ઈ મરી જાય ત્યાં. પથ્થર કોઈથી કીધું કે સારું કર્યું મને ફૂલ ચડાવ્યા? ભગવાન બુદ્ધના ધર્મમાં કીધું કે ભાઈ આ બધી છે ને જીવ હિંસા ઈ પરમો ધર્મ. સાચી વાત. અમારી સમાજમાં માંસ મટન ઈડા બધું ખાતા બંધ થઈ ગયા. શું કામ? કે એને બૌદ્ધ ધર્મની અંદર કીધું કે ભાઈ જીવ હિંસા કરીને તમે ખાવ ઈ એક પાપ છે. પાપ. સાચી વાત છે. એટલે જીવ હિંસા કરીને નહીં ખાવું. મેં એક પુસ્તકની અંદર વાંચ્યું હતું કે આ તમાકુ ખાવી ને ઈ ખરેખર વ્યસન ઈ મહાન પાપ છે. તમાકુ, તમા એટલે અરબી ભાષાનો શબ્દ, તમા એટલે ગાય, ખૂ એટલે એનું ખૂન. આ તમાકુ ગાયના લોહીમાંથી ઉત્પત્તિ થયેલી વસ્તુ છે. હવે સાહેબ હવે આમાં ક્યાં આપણે હિન્દુ ક્યાં રહ્યા? હાલો જો સાહેબ અમારે ગૌશાળા છે, મારી પાસે ને 15-20 ગાય છે. હા હા. સંત રોહિદાસ ગૌશાળા છે રામોદમાં. બરોબર. સંત રોહિદાસ લાઇબ્રેરી છે. હા હા. સંત રોહિદાસ આશ્રમ છે. ઈ બધી એકમાં ને એકમાં છે. હા હા. એક બાજુ ગાવું છે ને એક બાજુ આ લાઇબ્રેરી છે ને એક બાજુ ભજન ભક્તિનું હા હા. રામોદમાં. પણ મુદ્દો ઈ છે કે જ્યાં લગન નામને વર્યો નહીં ત્યાં લગન બધા ફાફા મારવાના છે. કેમ કે આ કોઈ સુરદાસ હોય મતલબ દેખાતું ન હોય એને તમે કયો કે ભાઈ દૂધ પાક કેવો હોય તો એને કેમ ખબર પડે? ઈ કલર એને જોયો નથી. સાચી વાત. એટલે જેમ એક સુરદાસ અને એક તમને કહું અબુધ ને એક અજ્ઞાની. અબુધ એટલે આપણા ગુજરાતી ભાષામાં અબુધ કહેવાય, સત્સંગની ભાષામાં એને અજ્ઞાની કહેવાય. અજ્ઞાની કહેવાય. સાચી વાત છે. અને વિવેકની ભાષામાં મૂર્ખો. મૂર્ખ. આ બધા એના લખણ છે. એટલે આ નાગદાનભાઈ ના ઓડિયોમાં બધે કોપી મારે ગાંડો છે. સમજો નહીં સમજા તમે નકરી વાતને તો સમજણ ગ્રહણ કરવું જોઈએ ને. પણ હવે એક વસ્તુ તો મને એ નથી સમજાતું કે ઈ ભાઈ કોઈ વાત તો પોતે સાંભળતો નથી અને એની પણ કોઈ સનાતન ધર્મ વિશે પાછો કોઈ એની પણ પુરાવો નથી. બસ આને સનાતન કહેવાય. મેં કેમ કીધું કે જાણો કે હું એવું નથી કહેતો હું પોતે જાણું છું, પણ હવે એક વસ્તુ સનાતન ધર્મ હવે મારી વાત સાંભળો. ઘણા શું કે હિન્દુ અને મુસ્લિમ. સાહેબ મને સમજાતું નથી કે હિન્દુને બનાવ્યો કોને તો મુસ્લિમને કોને બનાવ્યો? જેને હિન્દુ કર્યો એને મુસ્લિમ કર્યો. બરોબર. હિન્દુ આવ્યો નથી મુસ્લિમ આવ્યો. હવે ઈ હું તમને આપણે વાત થઈ ને એટલે મને યાદ આવ્યું એટલે હું કહી દઉં. આપણામાં હિન્દુ ધર્મમાં કે સનાતન ધર્મ થી માનો તો કોઈ સતનામ કબીર સાહેબ વાળા કે સતનામ સાહેબ, કબીર સાહેબ વાળા કે સાહેબ બંદગી, સનાતન ધર્મ વાળા કે સતનામ સાહેબ. પછી હિન્દુ ધર્મ વાળા આપણે હોય તો એમ કે ભાઈ રામ રામ. રામ રામ. સાચી વાત. પછી કૃષ્ણ ભગવાન માં આપણે હોય ગોપી ભામાં જય ઠાકર. હવે ઈના ઈ ધર્મ જે મોમેડિયન ધર્મ છે એમાં એમ કે સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. સાચી વાત. એટલે હામા વાળો કેમ વાલેકુમ સલામ. વાલેકુમ સલામ. એટલે એનો અર્થ એ છે કે ભગવાન તારું સારું કરશે. એટલે ઓલો હામા વાળો એમ કે ભગવાન તારું સારું કરશે. આનો મિનિંગ આ છે. ઈવડે જાણ્યા નહીં. હવે ઈ તમને આવડા પૂછ્યું હોય આવડા સનાતન વાળાના આ માત્ર ને માત્ર એને જો પૂછ્યું હોય તો એને ખબર નથી શું થાય. ખાલી માત્ર ને માત્ર ઓનલી ફોર બસ બીજી એને બીજી ખબર જ નથી. માત્ર ને માત્ર હવે અટાણે અમારે ગમે ત્યાં માત્ર ને માત્ર કહીએ ને એટલે કોને કહીએ ખબર પડી ગઈ. હવે ઓલું કોરેગાંવ એનું મેં એક વાંચ્યું હતું. મારે એક અમદાવાદ મારે બાકરોલ ચોકડી હોટલ હતી ને એક આપણે જુનાગઢ બાજુના ડોક્ટર પરમાર સાહેબ હતા અને બાવળા સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા ત્યાં આવતા. પછી અમે આવી કાયમ આવી ચર્ચા જ કરતા હોય. એટલે એને એક મને એમને કીધું મને કે તમે કોરેગાંવ નો આખો ઇતિહાસ વાંચજો. બરોબર. અને ઈ સાહેબ મેં યુટ્યુબમાં સર્ચ મારીને ઈ મેં વાંચ્યું. બરોબર. એટલે આમાં ખરેખર એક વસ્તુ તો હવે જો આમાં કેવું છે જો તમે બોલો આ ઓલા જેવું છે કે એક બાબરના એક વાણંદના ઘરે ચોર આવ્યા. એટલે ડોશીમાં દાદા બે હતા. ચોર ને એના ઘરમાં કરેલા દાદાએ હજાયો મારીને એકનું નાક કાપ્યું, લાઈટ બંધ કરી, બીજો એનું કાપ્યું, ત્રીજો એનું કાપ્યું.
ચોથાનું કાપ્યું એટલે મંડ્યો રાડ્યું પડો ઓલે કે મૂંગા મારે અમારું કપાઈ ગયેલું. એટલે હવે આમાં શું છે કે જાહેરમાં તો બધાનું કપાઈ ગયેલું જ છે, બરોબર. અને સત્ય વસ્તુ એ છે કે હવે તમે સત્ય બોલો છો તો મને ખબર છે કે મનસુખભાઈના દરેક ઓડિયોની અંદર સત્ય છે. હવે સત્યનો પ્રચાર કરવા વાળા છે એનો વિરોધ, સત્યનો પ્રચાર એક કરે છે એનો વિરોધ 100 જણા કરવા વાળા છે, બરોબર. એટલે હવે સત્યની સામે વિરોધ કરવા વાળા તો રહેવાના છે. પણ હવે આ નાગદાનભાઈ ની કેવી વાત, ઓલા ચોર જેવી વાત છે કે મારું કપાઈ ગયું, ઓલા કપાઈ ગયું એને રોવે. બીજું નથી વિચારતા, પાછો મોરો જ પડતો એમ. તમે હવે મારી વાત સાંભળો, જો હમણાં દેવી પૂજક ને હમણાં ચોટીલાના ગઢેચી ગામના કોઈ દેવી પૂજક હતા, સાંભળ્યો મેં, એને સમાધાન થઈ ગયું. હા થઈ ગયું, સમાધાન થઈ ગયું, ઓડિયો કાઢવા હાટું થઈને ફોન કર્યો. એટલે જે જેના કામ થઈ જાય ને એનો સ્વાર્થ પતી જાય. પછી ઈ ઓડિયો ઈવડે કઢાવી નાખે, પછી એની સમાન નાવડો કરણ ને એક ભાઈ અનિલ શેખલિયા કરીને અમદાવાદનો છોકરો છે, ધીમું ધીમું બોલે, ટીબી થઈ ગયું. હવે ઈવડો એમ કે કોના કોના કામ થયા છે એ મારે જાણવું છે, ખાલી મજબૂરીનો લાભ લેજો. મજબૂરીનો આપણે કોઈ પાસે 5,000 લીધા હોય મજબૂરીનો લાભ કેમ છે, બરોબર. મેં મારા ઘરના પૈસા, સાહેબ હું ગરીબ માણસ હોય ને એને નામદાર અદાલત માંથી, લીગલ માંથી વકીલ રોકાવડાવું, એની ભેગો જાવ, કેમ કે બિચારાનું કાયદાનું જ્ઞાન ન હોય. સાચી વાત, સાચી વાત. તો ગરીબ માણસ ભેગા આપણે જાય અને એને મદદ બને એટલી મદદ કરાવી દઈએ, લીગલ માંથી એડવોકેટ રોકાવી દઈએ, આવું બધું કરાવી દઈએ. પણ આવડ્યાની ખબર નથી કે માણસ છે ની જાતિ ભેદભાવ રાખતો હોય તો એ તમારો ફોન જ કાપી નાખે. એમ કહી દે હું દેવી પૂજક બોલું છું એટલે ફોન કાપી નાખું. મારે કેમ હું કોઈનો બંધન કરતા છું, હું કોઈ તમને કહું નેતા છું, મારે કોઈનું કામ કરવું જોઈએ, નકર મારી ડિબેટ થાય. સાચી વાત છે. પણ મુદ્દો એ કે આપણે માનવ ધર્મ દીધો છે, આપણાથી શું એની સેવા થઈ શકે? બસ બસ. અને સાચો ધર્મ માનવ ધર્મ જ છે. બસ, એટલે અમે એને માની છીએ અને માનવ ધર્મ સ્વધર્મ કેતા પોતે પોતે બસ બસ. પછી એમાં બીજું કઈ હોય નહીં. પણ હવે આ લોકો એને રીતે વિવાદ કર્યા કરે, પણ એને મેં કીધું તમે જેટલા વિવાદિત વિડીયો મૂકશો ને એટલા અમારું સારું થાય. એમે હું કીધું બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો જ્યાં ત્યાં જઈને પોતે. વાહ વાહ વાહ. એટલે માણસમાં અજ્ઞાનતા છે એટલે એ બધે. હવે આમાં કેવું, હવે મારા સમાજમાં છે, હવે આમાં શું છે, માતાજી ભલે માને એને આપણે કોઈને ના નથી પાડતા, બરોબર. પણ હવે કોઈનો ખોટો વિરોધ કરવો, કોઈના ધર્મના વિરોધી થવું, હવે સાહેબ એમાં આપણને શું ફાયદો થવાનો? બધે મહાપુરુષે પ્રેમ તત્વ કીધું, ભાઈ તમે તમારા ઘરે આનંદ થી પ્રેમ હશે તો તમારા ઘરે ભગવાન આવશે. જેના ઘરે પ્રેમ ન હોય એના ઘરે ભગવાન ક્યાંય ગયો જ નથી ગયો. સાચી વાત છે. વિદુરજી ના ઘરે તમને કહું ખીચડો ખાવા ગયો. ભીલડીના હેઠા બોર તમે જો. જેના ઘરે ખાવા ખીચડી નહોતી, ઝૂંપડામાં હતી ને એના ઘરે ગયા. સુદામો હાવ પોતળી પહેરવા નહોતી અને એનો મિત્ર કૃષ્ણ હતા. તમે વિચાર કરો. સાચી વાત છે. હવે યાર આ બધી વસ્તુ અટાણા તો જેટલા મિત્ર ધારે ને એ રૂપિયા વાળા કરોડપતિ વાળા દોસ્તારો બનાવે. સાચી વાત છે. એને મિત્ર ની ખબર નથી, ભાઈબંધ થવા રાજી નથી. સાહેબ મિત્ર એસા કીજીએ કે ખુશામત કર નહીં ખાવે, મિત્ર એસા કીજીએ જેને ઢાલ સરીખા હોય. સાહેબ કોકની માથે ઘા આવે ને તો એમ કહી દે કે મને પેલા ઘા કરજો, બાકી એને નો કેતો. સાચી વાત છે. આમાં ઉભા તાળીઓ પડે, માત્ર ને માત્ર તનાતન. એટલે ભાઈ નીકળી જાઓ આમાંથી, તમારું કામ નથી ભાઈ. ભલે ભાઈ તમારો ફોટો ને એવું મોકલજો, આપણું મોકલજો. આનંદ આવ્યો. આ બાજુ નીકળો એટલે મનસુખભાઈ મુલાકાત લ્યો. હાલો હું સેવ કરી જ લઉં છું. સેવ કરી લો તમારા નંબર, નામ જ સેવ કરી લઉં છું. આપણે નામ મને બોલી જાવ, હું લખીને આવું. મારું નામ જયરામભાઈ ભરવાડ. જયરામભાઈ, એક મિનિટ. જયરામભાઈ ભરવાડ. અને ગામ કયું કીધું આપણું? મારું સાયલા તાલુકાનું સાંગોઈ ગામ. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો સાયલા, સાંગોઈ ગામ. તાલુકાનું સાંગોઈ ગામ. લીંબડી થી આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી થી આગળ 4 કિલોમીટરમાં મારી કાઠિયાવાડી ટી સ્ટોલ હોટલ છે. લીંબડી થી બગોદરા બાજુ જાવક સાઈડ. ઓકે ભાઈ, હાલો હું તમારો નંબર સેવ કરું છું. હું હાઈકોર્ટ જઈશ ને અહીંયા આવીશ. ભાઈ કઈ વાંધો નહીં. હાલો, જય ઠાકર, જય ઠાકર. હા.
તો મારા વાળા મિત્રો તમે જે આખું જયરામભાઈ ભરવાડનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું છે મિત્રો? મનસુખ રાઠોડ સાથે સત્સંગ કરે છે અને મનસુખ રાઠોડ દુહા છંદ અને ગીતો પણ મનસુખ રાઠોડે ગાયા છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું શું નહીં મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને મિત્રો આ મેન વાત તો એ હિન્દુ ધર્મ સનાતન ધર્મ વિશે વાત કરે છે અને મિત્રો આ જે જયરામભાઈ ભરવાડ છે તે પણ વાત કરે છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું શું નહીં તે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ બીજા ધબધબાટીવાળા કોલ રેકોર્ડિંગ સાંભળો હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.